નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું આકાંક્ષા ગુંડલિયા. સ્વાગત છે તમારું આજના VOD સ્પેશિયલ પોડકાસ્ટમાં. આજનો પોડકાસ્ટ ખૂબ જ ખાસ છે. કદાચ રાજકોટના દરેક નાગરિક માટે, સૌરાષ્ટ્રના દરેક નાગરિક માટે આજનો પોડકાસ્ટ ખૂબ જ ખાસ છે. કારણ કે આજે મારી સાથે જે વ્યક્તિ જોડાયા છે તે વ્યક્તિને કદાચ કોઈ પણ એવું નહીં હોય કે જે ઓળખતું ના હોય. તે વ્યક્તિ છે રાજકોટના રાજવી શ્રી માંધાતાસિંહ જાડેજા. તો પહેલાં તો બાપુ, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે વોઇસ ઓફ ડેના પ્લેટફોર્મ પર. આજે મારે તમારી સાથે એક વિષય પર ચર્ચા કરવી છે અને એ વિષય કદાચ સૌથી વધારે તમે જ નજીકથી જાણી શકો ને એ છે રાજકોટનો જન્મદિવસ. તો પહેલાં તો બાપુ, મારો પ્રશ્ન એ છે કે આજે રાજકોટનો જન્મદિવસ છે અને દરેક રાજકોટવાસીઓ માટે ખૂબ ખાસ દિવસ ગણી શકાય. તો રાજકોટના જન્મદિવસને તમે કેવી રીતે જુઓ છો અને એ વિશે શું કહેવા માંગશો? રાજકોટ એ એક રમણીય, રંગીલું, મોજીલું અને મંજાયેલું નગર છે, જેમાં સંસ્કાર, સ્નેહ, સૌહાર્દ, સમન્વય, સમર્પિતતા અને દૂરંદેશિતાના દર્શન થાય છે. પરસ્પર પ્રેમ, હૂંફ અને લાગણીયુક્ત વ્યવહાર એ પ્રત્યેક રાજકોટિયનનો સ્વભાવ રહ્યો છે. આજે રાજકોટ સ્થાપના દિવસ નિમિત્તે હું મારા વતી અને રાજકોટ રાજ પરિવાર વતી પ્રત્યેક રાજકોટિયનને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. રાજકોટની વિકાસ યાત્રા એ આપણે વાત કરીએ તો વિભાણી જાડેજા સમાજ અને રાજકોટ રાજ પરિવાર અને રાજકોટ રાજ્યના સ્થાપક એવા ઠાકોર સાહેબ વિભાજી બાપુએ આજી નદીના કિનારે પુરસ્કાર સ્વરૂપે આપેલી જમીન અંદાજે આજથી 414 વર્ષ પૂર્વે ઈસવીસન 1610માં એક નગર સ્થાપ્યું અને ત્યારથી આજ સુધી જે અવિરત યાત્રા ચાલે છે એ વિકાસ યાત્રાએ રાજકોટને એક વિશ્વ પટલ ઉપર સ્થાપિત કર્યું છે. એનો મને ગૌરવ છે. તો ખાસ કરીને બાપુ એક વાત કહી શકે કે જેમ આપે કહ્યું કે રાજકોટ રંગીલું છે, મોજીલું છે, સ્વાદ પ્રેમી છે, અહીંના લોકોના હૈયે પ્રેમ વસે છે, માનવતાના દર્શન છે ને એ રાજકોટના નાગરિકોમાં થતા હોય છે. પણ રાજકોટને એક બીજી ઓળખ પણ આપી શકાય, એ છે ઐતિહાસિક ઓળખ. કારણ કે ઘણો બહોળો ઇતિહાસ રાજકોટમાં રહેલો છે. તેના સ્થાપનાથી લઈને ઘણી બધી એવી રાજકીય કહાની છે કે જે રાજકોટ સાથે જોડાયેલી છે. તો એ વિશે તમે શું કહેવા માંગશો? જેમ મેં આપને કીધું કે રાજકોટ રાજ્યના સ્થાપક વિભાજી બાપુએ ઈસવીસન 1610માં રાજકોટ નગરની સ્થાપના કરી. તેના ઉપર ઈસવીસન 1720માં સોરઠના તત્કાલીન નાયબ ફોજદાર માસૂમ ખાને ચડાઈ કરીને અને ત્યારે રાજકોટ ઠાકોર સાહેબ મેરામણજી બાપુ માતૃભૂમિની રક્ષા કાજે વીરગતિ પામ્યા અને માસૂમ ખાને પોતાનું આધિપત્ય સ્થાપીને નગરનું નામ બદલાવીને માસુમાબાદ કર્યું. ત્યારબાદ ઈસવીસન 1732માં દિવંગત ઠાકોર સાહેબ મેરામણજી બાપુના યુવરાજ સાહેબ રણમલજી બાપુ અને તેમના 6 ભાઈઓએ ભીષણ યુદ્ધમાં આક્રાંતા માસૂમ ખાનને હણીને વિજય ધ્વજ લહેરાવીને ખડખડ વહેતી આજી નદીના કિનારે વસેલું આ નગર રાજકોટને તેનું મૂળ સ્વરૂપ અને નામ પ્રદાન કર્યું. ઈસવીસન 1610થી ઈસવીસન 1950 સુધી 340 વર્ષના સમયગાળા દરમિયાન અંદાજે 15 રાજવીઓએ શાસનકાળમાં ઈસવીસન 1862થી 1819 રાજવી શ્રી બાવાજીરાજ બાપુ અને ઈસવીસન 1890થી 1930 પ્રાતસ્મરણીય રાજવી પ્રજાવત્સલ રાજવી શ્રી લાખાજીરાજ બાપુનો શાસનકાળ એ રાજકોટનો સુવર્ણકાળ રહ્યો હતો. કારણ કે પ્રજાપ્રતિનિધિ સભા, કૌશલ્ય મંડળ, ખેડૂત મહાસભા, અખિલ ધર્મ સભા, રાંદરડા તળાવ, લાલપરી તળાવ, વેસ્ટ હોસ્પિટલ, પદ્મકુંવરબા હોસ્પિટલ, રાજકુમાર કોલેજ, આલ્ફ્રેડ હાઈસ્કૂલ, કરણસિંહજી સ્કૂલ, કિશોરસિંહજી સ્કૂલ, લાખાજીરાજ સ્કૂલ, બાવાજીરાજ સ્કૂલ, ટ્રેમ સર્વિસ, રેલવેઝ, કાપડ માર્કેટ, કોટન મિલ, આ બધા જ
જે લોક કલ્યાણ સુખાકારીના સીમાચિહ્ન કાર્યો, લેન્ડમાર્ક્સ, માઇલસ્ટોન્સ જે આપ જુઓ છો એ આજે પણ અમે ગૌરવ અનુભવી શકીએ છીએ કે આજે પણ આપ કે દરેક પ્રત્યેક રાજકોટિયન્સ એમનું સાંસ્કૃતિક ધરોહર પણ આજે જોઈ શકે છે. જી બિલકુલ કહી શકીએ, કારણ કે ઘણી પણ એવી ઐતિહાસિક ઓળખ છે જે આજે પણ વિશ્વ ફલક પર રાજકોટને છે તે રિપ્રેઝન્ટ કરી રહી છે. અને ઘણી એવી માહિતી છે કે જે આપણે જે રીતે બાપુએ વાત કરી કે ઘણી એવી ઇમારતો છે કે જે ઐતિહાસિક સમયે નિર્માણ પામી હતી ને આજે પણ લોકોની સમક્ષ છે એ સફળતાનું જે છે કે ઉદાહરણ આપી રહી છે કે કઈ રીતે આપણું રાજકોટ પહેલેથી જ એક ડેવલપ્ટેડ જિલ્લા તરીકે, એક શહેર તરીકે આગળ આવતું રહ્યું છે. તો બાપુ એક વાત કરીએ કે ભવિષ્યના રાજકોટ વિશે, આવનારા દિવસો વિશે, તો ભવિષ્યના રાજકોટને તમે કઈ રીતે જુઓ છો? આપ જાણો છો કે દરેક અને પ્રત્યેક રાજકોટિયન્સ માટે એ એક અતિશય ગૌરવપૂર્ણ ઘટના છે કે ભારત દેશ ઉપર અંગ્રેજ શાસન વ્યવસ્થાને પડકારીને ભારતીય નાગરિકોમાં સ્વતંત્રતાના શ્વાસ પૂરનાર અને અનૂઠી ભેટ ધરનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના પિતાજી કરમચંદભાઈ ગાંધી એ રાજકોટ રાજ્યના દિવાન હતા. અને ત્યારથી આપણી આ વિકાસ યાત્રા આજ સુધી પછી એ સેવા, ધર્મ, અધ્યાત્મ, ઉદ્યોગ સાહસિકો, આપણે લિટરેચરમાં પડનાર આપણા સાહિત્યકારો, શિક્ષણ શાસ્ત્રીઓ અને રાજનીતિજ્ઞોના એ પ્રબળ પુરુષાર્થથી એ આગળ ધપેલી વિકાસ યાત્રા આજે પણ આપણે આપણા દિલો દિમાગમાં અને કાર્યમાં અને આપણે પ્રત્યક્ષ રીતે જોઈ શકીએ છીએ અને આપણા હૃદયમાં અંકિત છે. તો ત્યારે હવે નવા રાજકોટની જ્યારે આપણે વાત કરીએ ત્યારે આપણે જ્યારે એક બેઝ આપણો જ્યારે લઈએ કે સંસ્કારનું સિંચન એ લાખાજીરાજ બાપુના એક જીવન વ્યવહારમાંથી પ્રગટ થાય છે. લાખાજીરાજ બાપુનું આર્ષ દ્રષ્ટત્વ શાસન વ્યવસ્થા એ સમગ્ર ભારતીય વર્ષની રાજાશાહી યુગની શાસન પ્રણાલીમાં શિરમોર હતી. ત્યારે રાજકોટનું એક એવું સ્થાન છે કે રાજકોટને આજે આજના પરિપ્રેક્ષમાં, આજના યુગમાં, આજના સમયમાં આપણે આગળ જ્યારે ધપાવવા માંગીએ છીએ ત્યારે રાજકોટ એક સ્માર્ટ સિટીમાં આજે ઓલરેડી એક અંકિત થઈ ગયું છે. આ સ્માર્ટ સિટી તરફ આપણે જ્યારે આપણે રાજકોટ વધ્યું છે ત્યારે એક રાજકોટ એ ત્યારે પણ સૌરાષ્ટ્રનું પાટનગર હતું અને રાજકોટ ઔદ્યોગિક, કલ્ચરલ, સોશિયલ, એજ્યુકેશનલની દ્રષ્ટિએ આજે પણ સૌરાષ્ટ્રનું પાટનગર છે. એવા રાજકોટ માટે આજે જો આપણે કલ્પના કરી તો રાજકોટમાં એ પ્રકારની ટાઉનશિપ્સ થાય, એ પ્રકારે બસ સસ્ટેનેબલ ગ્રોથ થાય, એ પ્રમાણે આસપાસનું આપણે ઓર્ગેનિક એગ્રીકલ્ચર દ્વારા આપણે પોષણયુક્ત આહાર આપણા નાગરિકોને મળે. આજે કલ્ચરલી આપણે હેરિટેજની દ્રષ્ટિએ આપણી પાસે એટલી બધી વસ્તુઓ આપણી પાસે છે એને એક આપણે સારી રીતે આપણે ડિસ્પ્લે કરી શકીએ. આપણું જે નજરાણું છે, જે લોકો માટેનું નજરાણું છે, એ લોકો સમક્ષ એક સાચી ઢબે પ્રસ્તુત થાય અને આપણે આપણા જે પણ આપણા સ્થાપત્યો રાજકોટ શહેર અને રાજકોટ ડિસ્ટ્રિક્ટમાં છે એને કઈ રીતે આપણે રજિસ્ટર કરીને, નોટિફાઈ કરીને, કોઈક વખત અજાણે પણ આપણે એક કલ્ચરલ કે હેરિટેજ સ્ટ્રક્ચરને આપણે પાડી નાખતા હોય છે, એને આપણે ન પાડીને એને નોટિફાઈ કરીને આપણે એનું રેસ્ટોરેશન, પ્રિઝર્વેશન, કન્ઝર્વેશન કરી શકીએ. કઈ રીતે આપણે આપણા તળાવો કોન્ઝર્વ કરવા, કઈ રીતે આપણે આપણો પાણીનો આપણે બચાવ કરવો, કઈ રીતે આપણે જે આપણે કહેવાય છે કે એક એવો સસ્ટેનેબલ ગ્રોથ કે જેની અંદર એક ગ્રીનરી કે જે આપણે પહેલા સમયમાં કે રાજ્યોની અંદર આપ એક શહેરથી બીજા શહેરમાં કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં આપ જ્યારે એ રાજમાર્ગ ઉપર જતા ત્યારે બંને તરફ વૃક્ષોની એક એવી કેનોપી થઈ જતી કે આપને એમ લાગે કે એ એક સુંદર કેનોપી અને વૃક્ષો માંથી આપ પસાર થઈ રહ્યા છો. ત્યારે એવું જ્યારે આજે જોવા નથી મળતું ત્યારે રાજકોટને કેવી રીતના ગ્રીન કરી શકાય, રાજકોટને શહેરની અંદર અને ડિસ્ટ્રિક્ટની અંદર, આપણા ગામોની અંદર કેવી રીતના આપણે પ્લાન્ટેશનનો વેગ વધારી શકીએ અને આપણા ગીર ગાયોનું સંવર્ધન, એક પરિવાર, એ ગીર ગાયો આપણી જે ધરોહર જે છે એને આપણે કઈ રીતે એનું સંરક્ષણ કરી શકીએ. આ બધી જ નાની અને મોટી બાબતોને સમાવિષ્ટ કરીને આપણે રાજકોટને આગળ ધપાવવાની સંકલ્પના આજના શુભ અને પવિત્ર દિને હું પ્રગટ કરું છું.
જી બિલકુલ, અને ખૂબ સારી વાત કરી છે, કારણ કે કોઈ પણ તમારી જે માતૃભૂમિ છે એના માટે 4 મુદ્દા અગત્યના હોય છે: પર્યાવરણીય, આર્થિક, સામાજિક અને ન્યાયિક. આપણે જે આ 4 મુદ્દાઓ છે એ મુદ્દાઓ ઉપર જ કોઈ પણ વ્યક્તિએ કામ કરવું જોઈએ અને તેનું સંવર્ધન કરવું જોઈએ. અને બાપુ, આપે જે રીતે વાત કરી કે ઐતિહાસિક ઘણી બધી રાજકોટની એ ધરોહર છે, તેની જાળવણી કરવી એ આપણી ફરજ રહેતી હોય છે. અને અત્યારે આપને જો વાત કરીએ કે વોટસન મ્યુઝિયમ બની રહ્યું છે, અને એ સિવાય ઘણી બધી એવી જગ્યાઓ છે કે જેનું રિનોવેશન આપ કરાવી રહ્યા છો, તો એ વિશેની માહિતી શું છે? રાજકોટ દરબારગઢ એ 250 વર્ષ પૂર્વે એક ડાયનેસ્ટિક અને રેસિડેન્શિયલ સેન્ટર તરીકે પ્રસ્થાપિત હતું. અને એ દરબારગઢ આપણે રાજકોટના નાગરિકોના ચરણોમાં સમર્પિત કરવા માટે એક લાઇફસ્ટાઇલ મ્યુઝિયમ આપણે કરવા જઈ રહ્યા છે, કે જેની અંદર એ દરબારગઢના સ્પેસીસ, એના ખંડો જે રીતે પેલા વપરાશમાં હતા, એનો જે રીતે હેરિટેજ યુસેજ થતો હતો, દરબાર હોલ છે, જનાના, બગીખાના, અમરસિંહજી ભવનમાં કોર્ટ પણ હતી, લોક કલ્યાણના કાર્યો પણ ત્યાંથી થયા છે. આપણો રાણીવાસની અંદર આપણે એ જમાનામાં આપણે રાણીઓ જ્યારે બિરાજતા હતા અને અમારા પૂર્વજોના જન્મ એ રાણીવાસમાં થયા છે. એ લાઈફસ્ટાઈલ એટલી સિમ્પલ, એટલી સાદગીભરી એ હતી, એ આપણે એક લાઇફસ્ટાઇલ મ્યુઝિયમ દ્વારા હું પ્રદર્શિત કરવા માગું છું. જી બિલકુલ, અને આપને મારો છેલ્લો પ્રશ્ન હવે રહેશે, કારણ કે આપણે જાણીએ છીએ કે ભારત દેશ યુવાનોનો દેશ છે, અને યુવાનો છે તે આવનારા દિવસનું આપણું ઉજ્જવળ ભવિષ્ય છે. તેના પર જો કોઈ પણ જિલ્લાની વાત કરીએ, રાજ્યની વાત કરીએ કે દેશની વાત કરીએ, તેની આર્થિક ધરોહર હોય કે સામાજિક, એ યુવાનો ઉપર નિર્ભર રહેતી હોય છે. તો એ યુવાનોને આજે જ્યારે રાજકોટનો જન્મદિવસ છે, તો એક રાજવી પરિવાર તરીકે, રાજકોટના એક ખાસ નાગરિક તરીકે તમે એવો સંદેશો શું આપવા માંગશો કે જે રાજકોટના ભવિષ્ય માટે ખૂબ જ યોગ્ય હોય અને યુવાનોના આગળના જીવન માટે ખૂબ યોગ્ય હોય? ભારત દેશ એ યુવા દેશ છે, અને આ યુવા દેશ પાસે એક વિશાળ યુવા રેન્જ ઉપલબ્ધ છે. ત્યારે રાજકોટ મહાનગરના યુવાનને નૂતન ભારતના નિર્માણ માટે પોતે સંકલ્પબદ્ધ થાય અને જ્ઞાન, ચારિત્ર્ય અને એકતાના મહામંત્રને સાથે રાખીને પોતાની શ્રેષ્ઠ કારકિર્દીનું નિર્માણ કરીને એમની ભાવિ પેઢીમાં સંસ્કારનું સિંચન કરે, એવી મારી અભ્યર્થના હું પ્રગટ કરું છું. અને આજના રાજકોટ સ્થાપના દિને, કે જે આપણે રાજકોટનો એક વારસો આપણી પાસે જે રહ્યો છે, આપણા નીમની અંદર, આપણા ફાઉન્ડેશનની અંદર જ્યારે સંસ્કાર, ધર્મ અને સેવા છે, ત્યારે આજના આ પવિત્ર દિને મારા પૂર્વજોને નતમસ્તક વંદન કરીને અને પ્રત્યેક રાજકોટિયન્સને નમ્રતાપૂર્વક ખૂબ ખૂબ શુભકામનાઓ અને મંગલ કામનાઓ પાઠવું છું. ખૂબ ખૂબ આભાર બાપુ આપનો, આપને સમય ફાળવીને આટલી સુંદર અમારી સાથે ચર્ચા કરી તે બદલ. અને સાથે જ આજનો દિવસ જ્યારે દરેક નાગરિક માટે ખાસ છે, તો જે રીતે વાત કરી, આપણે ઘણી બધી સંકલ્પના કરીએ, આપણી જે ઐતિહાસિક જાળવણી છે, ધરોહર છે, એની આપણે જાળવણી કરીએ અને આપણા રાજકોટને વિશ્વ ફલક પર હજુ પણ ગૌરવવંતું બનાવીએ. તે સાથે જ આજના વિષયનો અહીં અંત કરી ફરી મળીશું આવા અવનવા વિષયો સાથે. હવે મને રજા આપશો. નમસ્કાર.